આપણે માજી સરપંચ નેરુભાઈ નારુભાઈ ને કોઈ ઉપર સ્ટેજ પર આવીએ તો વસીમાં નેરુભાઈ પછી માલદેવભાઈ દેવસિંહભાઈ કટોરિયા એ આપણે ધારાસભ્ય શ્રી હેમંતભાઈ ખવાનું સ્વાગત કરશે. જલ્દીથી આગળ લીધો માલદેવભાઈ દેવસિંહભાઈ કટોરિયા પછી ત્યારબાદ નથુભાઈ ભરવાડિયા પણ સ્ટેજ પર આવી જાય એ સ્વાગત કરવા માટે. નથુભાઈ માલદેવભાઈ આવી ગયા. લાખાભાઈ આપણે રામસિંહભાઈ ભીમસિંહભાઈ આવી ગયા છે. રામસિંહભાઈ ભીમસિંહભાઈ પ્રકાશભાઈ ડોવાનો સન્માન કરવા માટે. રામસિંહભાઈ ભીમસિંહભાઈ ત્યારબાદ કરસનભાઈ ચનાભાઈ તે આપણે પ્રદેશ નેતા ભોગાભાઈ આંબલિયાનું સન્માન કરશે. ત્યારબાદ જેસાભાઈ ભીખાભાઈ તે આપણે પ્રમુખ શ્રી રામજીભાઈનું સન્માન કરશે. ભોલાભાઈ પાલાભાઈ હવે આજના કાર્યક્રમ આપણે નારુભાઈ સ્ટેજ ઉપર આવી જાજો. નારુભાઈ હું રામજીભાઈ પરમારને વિનંતી કરીશ બે શબ્દો કહેશે. બોલો ભારત માતા કી જય જવાન જય જવાન. આજ રોજ ભોગા ગામને આંગણે જે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો સદસ્યતા અભિયાન પ્રથમ ઓગસ્ટથી ગુજરાતમાં ચાલુ કરવામાં આવ્યું છે એને અનુસંધાને જે આજે અહીંયા એક સભાનું આયોજન કર્યું છે તો આ સભામાં પધારેલ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈશુદાનભાઈ ગઢવી, જામજોધપુર રાજપુરના ધારાસભ્ય શ્રી હેમંતભાઈ કવા તેમજ રૂકાભાઈ આંબલિયા, ગણપતભાઈ ચાવડા, પ્રકાશભાઈ ડોંગા, દેવાભાઈ ધાગરિયા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા આમ આદમી પાર્ટી સંગઠનની તમામ ટીમ તેમજ ભોગાટ ગામ અને આજુબાજુ ગામમાંથી પધારેલ તમામ વડીલો અને યુવા મિત્રો આપ સર્વેનું હું એક દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટી વતી ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો હવે થોડા સમયમાં જિલ્લા તાલુકાની જે ચૂંટણી આવી રહી છે વર્તમાન સમયમાં આ 30 વર્ષથી એકલ ધારું શાસન કરતી ભાજપ સરકારે આજે જે અન્યાય કર્યો છે એની દુઃખ વેદના લઈને આપણે બધા ભેગા થયા છે. મિત્રો મારે તમારું એક ધ્યાન દોરવું છે કે 2013માં જ્યારે 28 સભ્યોથી આમ આદમી પાર્ટી દિલ્હીમાં ચૂંટણી જીતી અને 49 દિવસની સરકારની જે બની ત્યારે ત્યાં દિલ્હીમાં શ્રીમાન અરવિંદ કેજરીવાલજી એક મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા અને મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. ત્યારે આજથી લગભગ 13 વર્ષ પહેલા 2013માં જ્યારે અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બન્યા
ત્યારે આહિર કુળના ઈ ચાવડા પરિવારના પરબતભાઈ જેવા નવયુવાને સમગ્ર ભોગત ગામને ધુવરાબંધ જમણવાર કરાઈ છે. ત્યારે મારે તમને એ વાત ઉપર લઈ જવા છે કે આ ચાવડા પરિવારના પરબતભાઈ જેવા નવયુવાને 2013માં જ્યારે ભોગત ગામને ધુવરાબંધ જમાડ્યું ત્યારે લોકો હસતા હતા કે આ મારા ગાંડો છે, આ શું કરે છે. પણ મિત્રો વિચાર કરવાનો છે. આજે આમ આદમી પાર્ટી સમગ્ર ભારતમાં કામની રાજનીતિ લઈ અને પછડી રહી છે, એનો હંમેશા વ્યાપ વધી રહ્યો છે. આ માણસની દીર્ઘદર્શી કેટલી હતી કે જે 10 વર્ષ અગાઉનું જોઈ રહ્યો હતો. અને આવો માણસ તમારા પંથકમાં ભોગાતીઓ આજુબાજુના ગામડાના એક લીડર તરીકે, જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે જ્યારે ચૂંટણી લડવા ઉતરો ને તો ખભે ખભા હિંમતે મતદાર થઈ અને એનું ભેટું મેદાને ઉતરી કરવું જોઈએ. જેની એટલી હિંમત છે, જેનામાં એટલી બુદ્ધિ છે કે 10 વર્ષ આગળનું જોઈ શકે, આવો માણસ જ્યારે મળતો હોય ને ત્યારે વિચાર કરવાની જરૂર નથી. મિત્રો, હું તમને અપીલ કરવા આવ્યો છું કે પરબતભાઈ ચાવડા જેવા નવયુવાન તમારો ખેડૂતોનો જે અવાજ લઈ અને આગળ જશે, પૂરો શિક્ષણ મેળવેલા તેમજ દરેક વ્યક્તિને પૂરો ન્યાય અપાવશે. તો મિત્રો, હું તમને અપીલ કરું છું કે પરબતભાઈ અને તેમની સાથે જે ટીમ છે તેમને પૂરો સાથ સહકાર આપો. આવા વ્યક્તિ જે દીર્ઘદ્રષ્ટિ ધરાવતા હોય, એવામાં બુદ્ધિ તેજ હોય, હંમેશા તમને સાથ સહકાર આપશે, તમારો અવાજ આગળ લઈ જશે, દરેક બાબતમાં તમને પૂરો ન્યાય અપાવશે. બસ હું વધુ નથી કહેતો, ખાન સિંહ વક્તા છે તો તમને બધી વસ્તુ માહિતીગાર કરશે. જય જવાન, જય કિસાન. ખૂબ સરસ. ગાંધીભાઈ કીધું કે પરબતભાઈ દિલ્હીમાં પહેલી વખત સરકાર બની ત્યારથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે અને સતત મહેનત કરી અને આજ સુધી એ ગામડા ફરી અને પોતાની મહેનત અને આમ આદમી પાર્ટીનો પ્રચાર કર્યો છે. હવે હું પ્રકાશભાઈ ડોગરા જે આપણા લોકસભાના ઇન્ચાર્જ છે તેમને વિનંતી કરીશ કે થોડાક બે શબ્દો બોલો. ભોગત ગામની જનતાને જય દ્વારકાધીશ. આજે ભોગત ગામના આંગણે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ એવા શ્રી માનનીય ઈશુદાનભાઈ ગઢવી, એવા જ આપણા સૌરાષ્ટ્રનું ઘરેણું કહી શકાય એવા ધારાસભ્ય શ્રી હેમંતભાઈ, દ્વારકા જિલ્લાના જિલ્લા પ્રમુખ શ્રી રામજીભાઈ, રૂગાભાઈ અને મંચસ્થ મારા તમામ મિત્રો અને ગ્રામજનો. હવે આ જે વેદની અહીંયા દેખાય છે, અત્યારે કોઈ ચૂંટણી નથી. ચૂંટણીને હજી ઘણી બધી વાર છે, છતાં અંદર માણસો સમાતા નથી, બહાર આટલા ઊભા છે. એટલે મને એવું લાગે છે કે તમે બધાએ નક્કી કરી લીધું છે કે હવે વિસાવદર વાળી કરવાની થાય છે. સાચી વાત? વિસાવદર વાળી શું કામ કરવાનું થાય છે? કારણ કે છેલ્લા 35 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. અને ગુજરાતમાં ભાજપનું શાસન છે એટલા માટે ભાજપનું શાસન નથી કે ભાજપ બહુ સારી છે, પણ 35 વર્ષથી ગુજરાતમાં ભાજપનું એટલા માટે શાસન છે કારણ કે કોંગ્રેસમાં કાંઈ દમ નથી. આ ગુજરાતની પ્રજાએ ભાજપના વિકલ્પ તરીકે કોંગ્રેસમાં ઘણી બધી વખત ક્યાંક ફાફા માર્યા, વલખા માર્યા. સત્તા પરિવર્તન માટે આ પ્રજાએ અહીંયા બેઠેલા લોકોએ ઘણી વાર મહેનત કરી અને કોંગ્રેસને સત્તાથી એકદમ નજીક ઘણી બધી વખત આપણે લાવ્યા. પણ ઈ લોકોએ ત્યાં હુંટામણીના રમી અને જ્યારે પણ સત્તાની નજીક કોંગ્રેસ જ્યારે આવે ત્યારે મિલી ભગતની જે કાંઈ પણ 2, 5, 10, 8, 10 જેટલાનો લાડ બોલાવને જોતો એટલાનો આપી દે અને ભાજપને સત્તા પર બેસાડી દે. અને ગુજરાતમાં શું તમાશો મળ્યો છે તમે વિચાર કરો. આપણા મુદ્દાની કોઈ વાત થતી જ નથી, આપણી પીડાની કોઈ વાત થતી નથી. અને જ્યારે પણ આપણે આ સત્તાની સામે આપણે સવાલ પૂછીએ એટલે તરત જ આપણે એમ કહે કે હિન્દુત્વ ખતરામાં છે, ધર્મ ખતરામાં છે. આ ભાજપ સરકાર છે હિન્દુત્વને સુરક્ષિત રાખે છે, આ આપણને ઉઠા બનાવે. જો ખરેખર
ભાજપ સરકાર છે એને હિન્દુત્વની કે હિન્દુની આટલી બધી જો ઉપાધિ હોત તો અમિત શાહનો દીકરો છે બજરંગ દળનો પ્રમુખ હોત. એ તો બીસીસીઆઈ નો ચેરમેન છે ભાઈ. જો ભાજપના હાથમાં હિન્દુત્વ છે સુરક્ષિત હોત તો સીઆર પાટીલનો દીકરો છે એ બજરંગ દળનો પ્રમુખ હોત કા ક્યાંક વિશ્વ હિન્દુ પરિષદનો કે પ્રમુખ હોત કે ક્યાંક જેલમાં હોત. એ નથી. જેલમાં આપણા છોકરા જાય છે, આપણને એક ગતકડું પકડાવી દેવામાં આવે છે અને એના છોકરાઓને સરસ મજાના સેટ કરી દેવામાં આવે છે. આ ખેલ આપણે સમજવો પડશે. જ્યારે પણ આપણે મુદ્દાની વાત કરીએ, 3-4 વર્ષ પહેલા ગતકડું ચાલુ કર્યું તો ખાતરની સાથે નેનો આપણને આપતા, આપણે કોઈ પ્રશ્ન ન કર્યો. આપણે પ્રશ્ન ન કર્યો એટલે શરૂઆતમાં ટેસ્ટિંગ કર્યું, ધીમે ધીમે ફરજિયાત કર્યું અને એમ કરતા કરતા એવી દાદાગીરીથી આપણી સાથે આપણને ખાતરની સાથે નેનો આપવા માંડ્યા કે તમારે નેનો લેવું જ પડશે. મને એ નથી સમજાતું. આપણે ખેડૂતો છીએ, આપણે કોઈ દિવસ એવું આપણે કીધું બોલાવ કે ભાઈ તમારે માંડવી લેવી છે તો ભેગું તમારે લવણના પાંદડા લેવા જ પડશે. કીધું આપણે ક્યારે કીધું તમારે ઘઉં જોતાય છે તો ભેગું તમારે બે ભારી ફરજિયાત લેવી પડશે. આ કીધું આપણે નથી કીધું. છતાં ઈ આપણને એમ કે તમારે ખાતર લેવું હોય છે તો એનો ફરજિયાત લેવું પડશે. અને વાતનો અમે અવાજ ઉઠાવ્યો. અમે હિંમતભાઈ એક દિવસ બેઠા હતા, એવું નક્કી કર્યું કે ગુજરાતમાં તો ઠીક પણ જામનગર જિલ્લામાં તો આપણે એવી મૂડી ઉપાડી છે કે કમસે કમ ખેડૂતોને આ નેનોની પરોજનમાંથી આપણે વાત કરવા છે. અને જ્યારે પણ ખેડૂતના ફોન આવે અધિકારી પહોંચી જાય, અધિકારીઓ સામે વાંચીએ, સહકારી મંડળીઓ સામે આંખે થાય. અને જ્યારે એમ થયું કે હવે આમ આદમી પાર્ટી વાળા ધીમે ધીમે આમાં પગ ભરાવ્યા છે એટલે એમને નેનો નામનું ગતકડું બંધ કર્યું, 130 રૂપિયાનો ભાવ વધારો એમને જીગી દીધો. કોઈ પૂછવા વાળું નથી. કોઈને પૂછવા વાળું નથી. આપણે કોઈ દિવસ એને પૂછ્યું કે 130 રૂપિયા વધારે શું કામ? આપણે ક્યારે પૂછ્યું કે અમારા માંડવીના 2500 રૂપિયા ક્યારે થશે? જે મોદી સાહેબે કીધું હતું કે 2022 સુધીમાં ખેતીની આવક ડબલ થઈ જશે. 22 તો શું 25 થઈ ગયું. ઈ ભાવ તો ન્યાન્યા છે, પણ આ ખાતર દવાના મોંઘવારીના ભાવ ડબલ થઈ ગયા. મારું કોઈ જવાબ નથી દેતું. મને બરાબર યાદ છે ત્યારે સમજનો જોતો, ત્યારે ગેડાઓ છે વાત કરતા, એના દીકરા દીકરીઓને વરા પીણાવવાના હોય તો જ્યારે ફળિયામાં બેસીને વાત કરે કે વરો કેવી રીતે નીકળશે તો ગેડાએ કહેતા કે આ વર્ષે તો 5 ખાંડી માંડવી થઈ જાય અને 5 તોલા હોનું ઓમને ચડાવી દે. જ્યારે આપણે એક ખાંડીની સામે 1 તોલા સોનું થઈ જતું, આજે 1 તોલા હોનું આપણે લેવા જવું હોય તો આપણે 5 ખાંડી માંડવી વેચવી પડશે. આ સવાલ આપણે કોને પૂછશી? ત્યારે આપણે 1 કિલો ઘઉં વેચતા તો 1 લીટર ડીઝલ આવી જતું. આજે નથી આવતું. આજે 5 કિલો ઘઉં વેચવા પડે છે. આ પ્રશ્ન આપણે કોને પૂછશે? અને કોઈ જવાબ નથી દેતો. આ કેવો તમાશો માંડ્યો છે મિત્રો. પુલ છે એ મોરબીમાં તૂટે અને બંધ થયા દ્વારકામાં કરી ગયો. તમે વિચાર કરો, મોરબીમાં દુર્ઘટના બને અને દ્વારકામાં પુલ બંધ કરી ગયા અને ત્યાં સુધી બંધ કરી દઈએ કે પુલ ડેથ થઈ જાય. કરોડો રૂપિયાનો કોઈ હિસાબ નથી માંગતો. ત્યારે આપણે ગુજરાતની એક જનતાને જાગવું પડશે. આપણો આત્મા ક્યારે જાગશે? ત્યારે અમે ગામડે નીકળ્યા છીએ. લોકોને તમારા પ્રશ્નો શું છે, હક શું છે, સરકારને આપણા માટે શું કરવું જોઈએ, આ બેઝિક વાતથી વાકેફ તમને કરવા માટે અહીં આવ્યા છે. બાકી તો જ્યારે પણ ચૂંટણી આવે તો ધર્મ ખતરામાં છે અને મોદી કરતા પહોંચી જાય. આપણા પાયાના પ્રશ્નો છે આપણે ભૂલાવી દીધી. આપણી નિશાળો છે બંધ કરી દીધી. અને જે માફિયાઓ, શિક્ષણ માફિયાઓ છે એને બેફામ રીતે છૂટ આપી દીધી કે લૂંટી લ્યો વાલીઓને. અહીંયા બેઠા છે ત્યાં સુધી ગાંધીનગર, ત્યાં સુધી કોણામાં તાકાત છે કે તમારી સામે કફરી નજરે જોઈ શકે. વિચાર કરો, આજે આપણે આપણા બાળકોને ફરજિયાત પ્રાઇવેટ નિશાળમાં ભણાવવા પડે છે અને મન પડે એટલી ફી એ છતાં આપણે કાંઈ નથી કહી શકતા. કારણ કે ભાજપનો સિદ્ધાંત છે કે તમારામાં તાકાત હોય એટલા લૂંટી લ્યો, બસ અમને ખાલી અમારો હિસ્સો મળવો જોઈએ. દવાખાનાની આપણે વાત કરીએ, દવાખાના સરકારી છે, અહીંયા મશીનરીના ઠેકાણા નથી, ડોક્ટરો નથી આવતા. આપણે જે પ્રાઇવેટ દવાખાનામાં આજે માં અમૃતમ કાર્ડનું ગતકડું છે, આપણને બધાને ખબર છે. આપણને દાંત દુખતો હોય તો મારા દીકરા જોઈ બદલાવી દે છે.
સરકારી તિજોરી લૂંટવા માટે તમારા શરીર સાથે ચેડા થાય છે અને ભાજપે છૂટ આપી દીધી છે કે આ ગુજરાતની પ્રજાની ટીક્યું કાઢી નાખો, એને એમ તો મારી નાખો, સરકારી તિજોરી લૂંટી લ્યો. અમે જ્યાં સુધી સત્તા પર બેઠા છીએ ત્યાં સુધી તમારી સામે કોઈ કફરી નજરે જોશે નહીં. તો આપણો આત્મા હવે ક્યારે જાગશે? અને સૌથી છેલ્લી વાત, શિક્ષણ વેચાતું લઈ લીધું, સ્વાસ્થ્યના કોઈ ઠેકાણા નથી, ખર્ચા કરીએ છીએ, રોડ રસ્તાના કોઈ ઠેકાણા નથી, છતાં એડજસ્ટ કરીએ છીએ. રોજે રોજ આપણે ટેક્સના આટલા બધા ભારણ આપણા પર આવે છે, આપણે કોઈ પ્રશ્ન નથી પૂછતા. હવે તો સ્થિતિ એવી થઈ છે કે એકલ દોકલ ક્યાંક મોટરસાઇકલ લઈને જતા હોય અને મરી જાય, ક્યાંક કોઈ ફૂટીઓ આપણને અડફેટે ચડાવે મરી જાય, કોઈ ભાવ નથી પૂછતું. હવે જો આપણે ભાવ પૂછાવો હોય ને તો ક્યાંય કોઈ પુલની દુર્ઘટના બને અને 100 200 400 જણા મરે તોય કહે છે કે 400 જણા દુર્ઘટના થઈ 4 લાખ રૂપિયા આપે છે. એટલે હવે જો આપણે આપણા મોતનો ભાવ પૂછાવો છે તો સમૂહમાં મરવું પડશે. એક બે જણા મરસી તો એ આપણી નોંધ નથી લેવાની. હવે અત્યારે મારે તમારે આપણે વિચારવાનું છે કે આપણો આત્મા ક્યારે જાગશે અને ક્યાં સુધી આપણે આમને મત લીધા રાખશી. અને છેલ્લી વાત, વિસુદાનભાઈ ગઢવી જેવો માણસ છે, ખંભાળિયા ચૂંટણી લડી અને 2022 માં નજીવા બંને હાર્યા. તેમની પાછળનું કારણ એ હતું કે ક્યાંક ને ક્યાંક આપણને સુંદર મજાનું કમળનું ફૂલ દેખાતું હતું, એમાં આપણે મોહી ગયા, એ તોડવા માટે આપણે ગયા, એ ફૂલ તો હાથમાં ન આવ્યું, પણ આપણને હવે ખબર પડી કે આપણે ગળા સુધી કાદવ થઈ ગયા છીએ. એટલે હવે એમાંથી બહાર નીકળવાનો સમય છે. અને હવે એક હોશિયાર માણસો છે એટલે માર્મિક એક સ્થાનમાં કહી દઉં છું કે 2022 માં જે થયું 2027 માં અવસર હવે ન ચૂકી જતાના હીરો જે છે એને ઓળખવામાં ભૂલ ન કરતા. દ્વારકાધીશ ને સાક્ષી રાખી અને એક વખત ભગવાન દ્વારકાધીશને એટલો જોરથી જય જયકારો બોલાવી ગયો કે આખા ગુજરાતમાં ખબર પડી જવી જોઈએ કે આ ગામથી વિસાવદરવાડી કરવાની શરૂઆત થઈ ગઈ છે. બોલો દ્વારકાધીશ કી જય. ધન્યવાદ. ખૂબ આભાર સોરી પ્રતાપભાઈ કીધું કે અવાજ ઉઠાવવો પડશે. આપણે નહીં બોલીએ તો કોઈ આપણું કહેવા વાળું કે સાંભળવા વાળું છે જ નહીં. ગયા વખતે આપણે મગફળીના ભાવ કેટલા મળ્યા? 1100 હા તો ડબલની વાત હતી ને, જે 800 900 આપણે 900 મહિના મળતા તો 1600 થવા જોઈએ ને કે 2000 થવા જોઈએ. બરાબર, જો આપણે માગવું પડશે, આપણે આ લોકોને બતાવો. હવે તમને ખાલી 2 મિનિટ ઉદાહરણ દઈ. હું દ્વારકા તાલુકામાંથી આવું છું. અમે રોડ પટાતા અમે બોર્ડ જોયો, નાગેશ્વર જાય ને આપણે પાલીથી બોર્ડ સુધીનો રસ્તો છે, એટલે બોર્ડ જબરદસ્ત બોર્ડ જાતા હોય તો રોડ પર એવું જોયું કે આ કામ આ તારીખે ચાલુ થયું અને કિસાન પંથ યોજના રસ્તા બનાવે અને 6/7/2025 માં કામ પૂરું થયું. બોર્ડમાં લખેલું તમને નથી મળ્યું. 6 કિલોમીટર સુધી જે કામ ક્યાંક તો પૂરું થયું ને 6 કિલોમીટર સુધી મિત્રો 1 કિલો પર ડામર હતો ને બોર્ડ માંથી હતો ત્યાં કામ પૂરું થયું. આ 1.5 કરોડ કંપની આ લોકો કહ્યું. આપણે લાઈવ કર્યું, પ્રશ્ન પૂછ્યા, વિદ્યાર્થીના કલર મારીને બાકી અમારી આ પ્રિન્ટેડ મિસ્ટેક છે. આપણે અવાજ ઉઠાવવી પડશે, આપણે પ્રશ્નો પૂછવા પડશે. તો આપણે નહીં પૂછીએ આ લોકોને એકવાર દીવાની જરૂર નથી, એકવાર કાંટો કાઢી નાખવાનો હોય. જો રોજ કાંટો લાગતો હોય ને એકવાર કાંટો કાઢી નાખાય. આ કામ આપણે આગામી ચૂંટણીઓમાં કરવાનું છે. તો હવે પ્રકાશભાઈ સોરી થોડું પ્રોટોકોલ પૂછશે, કેમ કે વિનુભાઈ જે મારે 2 શબ્દ કહેવા છે તો વિનુભાઈને વિનુભાઈ નમસ્કાર. તમારા આંગણે આવ્યા તમે આમ નબળો હોકારો મને આપશો તો મજા નહીં આવે. તમે તો મારી તાકાત છો. ફરી પાછો બોલું નમસ્કાર. હા મજા આવવી જોઈએ, કારણ કે સૌથી વધારે આ વર્ષમાં જો મને ક્યાંયથી ફોન આવ્યો હોય ને તો આ ભોગાતમાંથી આવ્યા છે. એટલા માટે મારે 2 શબ્દ આ ભોગાતમાંથી આજે રાખવા છે. સૌથી વધારે ભોગાતમાંથી મને કોલ આવ્યા છે અને એક માણસ આમાંથી એમ ના કહે કે વીરુભાઈ અમારો કોલ નથી ઉપાડ્યો, અમને જવાબ નથી દીધો. મારે 2-4 જ વાતો તમારી વચ્ચે કરવી છે.
એટલા માટે હું કહું છું કે વિધાનસભાનું ગૃહ છે ને એ ગુજરાતની પબ્લિક માટે સૌથી ઉત્તમમાં ઉત્તમ ગૃહ છે, જેમને આપણે 35 વર્ષ સુધી, હું વ્યક્તિગત ક્યારે કોઈ વ્યક્તિનો વિરોધી નથી, જ્યારે તમને યોગ્ય ન્યાય ન મળે, આપણું જે હકનું છે એ ન મળે, એના માટે આપણે અવાજ ઉઠાવવો જોઈએ અને એના માટે આપણી રજૂઆત હોવી જોઈએ. 35 વર્ષનો એક 3 દાયકાનો સમય કહેવાય ને. દ્વારકા વિધાનસભાના ધારાસભ્યએ ગૃહમાં દ્વારકા માટે એક પણ વસ્તુ માંગી હોય ઊભા થઈ તો મને બતાવો. કોઈ એક વ્યક્તિ કહીએ કે 35 વર્ષમાં માણસે માંગ્યું? હું એમ કહું છું કે હિન્દુસ્તાનના જેને નોંધ લેવી પડે એ કૃષ્ણ કાનુડો દ્વારકામાં ઊભો છે, બેઠો છે, પ્રસ્થાપિત થઈ ત્યાં અત્યારે એમડી ડોક્ટર મળે છે હોસ્પિટલની અંદર. આનું કારણ શું? દેવભૂમિ દ્વારકાનું કલ્યાણપુર અને દ્વારકા તાલુકાની અંદર આજે શિક્ષણની હાલત શું છે? હું અહીંથી ભોગાટથી ચેલેન્જ મારું છું આપણા ધારાસભ્યને અને શિક્ષણ મંત્રીને કે 2 કલાક મારી સામે બેસો, કારણ કે હું 15 વર્ષથી શિક્ષણમાં જોડાયેલો માણસ છું, એટલે કહું કે 2 કલાક મારી સામે બેસો, ગુજરાતનું શિક્ષણ કેમ બદલે ને એ તમને શીખવાડું. આજે કેટલા શિક્ષક ઘટે છે? આપણે મત આપણા બાળક માટે લઈએ છીએ. નેતાનું કામ શું છે? સારી સ્કૂલ હોવી જોઈએ, સારા રસ્તા હોવા જોઈએ. છે રસ્તા સારા? તો આપણે મત શેના દીધા? તમારી ઘેર કે મારી ઘેર ધારાસભ્ય નહીં આવે ને તો ચાલશે, પણ આપણું હકનું હોય ને એને આપવું પડે. આજે હોસ્પિટલો, સરકારી હોસ્પિટલોની હાલત શું છે? તમારા ગામની વચ્ચે હું ચોક્કસ આંકડો આપું કે ભોગાત ગામની અંદર 1 થી 5 ધોરણમાં 112 બાળક વચ્ચે શિક્ષક કેટલા છે? મહત્વનો મુદ્દો આ છે. 2 શિક્ષક શું કરી શકવાના? કાંઈ ન કરે. આટલી તો સરકારી યોજનાઓની માહિતીને આપવી પડે, ચૂંટણીના કામ કરવા પડે, તો બાળકને ભણાવશે કોણ? આ આપણે આત્માથી પૂછવું પડશે. હું મારી દરેક સ્પીચમાં કહું છું અને ફરી પાછો આજે કહું છું કે આપણે ગુલામ કેમ થયા ને, આપણે આઝાદ કેમ થયા ને ભણાવવાની જરૂર નથી. આપણે ગુલામ કેમ થયા છે ને ભણાવવાની જરૂર છે. આજે આપણે શાસક પક્ષના ગુલામ થઈ ગયા છે. બીજી વાત કે તમારે ગામની અંદર કંપનીએ ખૂબ કામ કર્યું. હું વિકાસને ક્યારેય ના નથી કહેતો, વિકાસ થવો જોઈએ, પણ ખેડૂતનો ભોગ નહીં. તમે એના સાક્ષી છો. એ વાતમાં મારે વધારે નથી જવું, પણ તમારા આત્માને પૂછજો કે ક્યાંય તમારી યારે ખોટું થયું છે કે નહીં. અને જો તમારો આત્મા એમ કહે કે આ ખોટું થયું છે તો જાગજો. હું એમ નથી કહેતો કોને મત આપવો, ક્યારેય નહીં કહું, પણ તમારા આત્માને પૂછજો. ખંભાળી આવડી હોસ્પિટલ છે. હું દ્વારકાના ધારાસભ્ય, મિનિસ્ટર અને સાંસદ શ્રીને કહું છું કે તમે 1.5 કરોડનું સીટી સ્કેન મશીન હોસ્પિટલની અંદર લગાવી દો. મારો મત ભાજપને ખુલ્લેઆમ આપીશ, કારણ કે આ જનતાનો મુદ્દો છે, આ જનતાની સેવાનું છે. ન લાગી શકે, પણ એનું કારણ એક છે, પંચાયત તો કે દીધી, જિલ્લા પંચાયત તો કે દીધી, ધારાસભા તો કે દીધી અને સાંસદ તો કે દીધી. બીજું કાંઈ કારણ નથી. જ્યાં સુધી તમે નહીં જાગો ને ત્યાં સુધી આપણે ભોગવશું. અને મિત્રો, બાજુની અંદર મારું ગામ ગોજીનેર છે, જબરી કંપની છે. પહેલું જ ખેતર મારું આવે છે. ખૂબ લડી રહ્યો છું, ખૂબ એટલે જમકે લડી રહ્યો છું. જેટલા અહીંયા મિત્રો છે બધાને કહું છું મોબાઈલ કાઢીને રેકોર્ડિંગ કરી લેજો. હેમંતભાઈ ને સુદાનભાઈ બેઠા છે અને બધા રેકોર્ડિંગ કરી લેજો ને આંકડાઓને મોકલી દેજો. ઘડી કંપનીનો તમારા ગામમાં જે કંપની કામ કરી રહી છે એનો વિધાનસભાની અંદર મુદ્દો ઉઠશે, ઉઠશે ને ઉઠશે. આ હેમંતભાઈની સાક્ષીએ કહું છું, તો આને ખબર પડશે. 80% રોજગારી આપણને આપવી પડે. આપે છે? વગાટ ગામમાંથી કોણ એમ કહે છે ઘડીમાં મારું કાંઈ છે? સૌથી નુકસાની તો આપણને કરે છે. નેતાની ફરજ આ હોવી જોઈએ. ને હું તમને ખાતરી આપું છું, એક હીરો મેં તમને આપ્યો છે,
એને એક વખત જીતાડીને મોકલો. સત્તા એટલે શું, સંકલનની મીટિંગ એટલે શું અને જિલ્લા સદસ્ય શું એ તમને ભોગાટવાળાને બતાવી દેશું. આવું તમને ખાતરી આપું. પણ એક વખત તો આંગળીનું નિશાન ચેન્જ કરો, તમારી આત્માને જગાડો. અને અમે કામ ન કરીને તો હું તમને ચેલેન્જ મારીને કહું છું, લાત મારી કાઢી દેજો. અમારો મુખ્ય ધ્યેય જ લોકોના કામ કરવાના છે. આજે બંધણી ડેમ છે, એમાં સત્તા પરના આટલા ખેડૂતોને મને ફોન આવે છે, ધીરુભાઈ અમારો ડેમ બન્યો તે દિવસનો રસ્તો નથી બન્યો. આ લાયકાત કહેવાય? સત્તા પક્ષના નેતાઓની આ ફરજ હોય. કરે છે સત્તા પક્ષના નેતા 100% કામ કરે, કોઈ પણ નેતા કામ કરે, પણ જાગવું પડે પબ્લિકને. હું બહુ સભાનતાથી કહું છું, માત્ર ને માત્ર વાક આપણો છે. શું કામ? 2000 માં વેચાઈ ગયા, દારૂની બોટલમાં વેચાઈ ગયા, દેશી ભૂંડિયામાં વેચાઈ ગયા. હવે જ્યારે અવસર આવે ને ત્યારે આમાં કોઈમાં ન પડતા, પણ એક વખત તમારા આત્માને પૂછજો. અને હું તો એમ કહું છું કે આપણે 4-5 વર્ષે પાક બદલાવી નાખી તો આના બહુ જાજા ટાઈમ થઈ ગયો. આ વ્યવહારિક વાત છે મારી. હવે આ સિંધણી ડેમમાં ખેડૂતોનો રસ્તો ન બન્યા વ્યાજબી કહેવાય? કોણ નેતા છે એની હાંભળું? ભોગાતની અંદર આટલો ઉર્જાનો પ્રશ્ન આવ્યો છે, સત્તા પક્ષનો એક નેતા એમ કહે કે હું ખેડૂત પાસે ઊભો જાહેર જીવનમાંથી રાજીનામું મારું. કોણ કહે છે હું ખેડૂત પાસે ઊભો? તો નેતાનું શું કામ હોય? નેતાને આ કામ કરવાના હોય છે. એટલે મારી એક હૃદયથી વિનંતી છે કે એક વખત ચાન્સ આપજો. તમને સૂરજ જો ઉગાડી ન દઈએ ને તો જાહેર જીવનમાંથી રાજીનામું આપજો. આપજો. આભાર. જય હિન્દ. ખૂબ સરસ ગુરુભાઈ. હવે એક બધા મિત્રોને વડીલોને વિનંતી છે, તમારા ખિસ્સામાં મોબાઈલ છે, એ પણ મોબાઈલ કાઢી દીધો. હું તમને એક નંબર લખાવું છે ને, સામે દેખાય છે 9512, એના પર એક બધા મિસ કોલ મારો. બધા મિત્રો 9512040404 પર એકવાર બધા ફોન કરો એટલે ઓટોમેટિક કપાઈ જશે. ધીરુભાઈ કીધું ને કે આ સરકાર કંપનીઓની ગુના બની ગઈ છે. હમણાં 2-4 દી પહેલા મેં ન્યૂઝ કટિંગ કર્યું હતું કે 8-9 કલાક જે કાયદો હતો એ કાયદો હવે લોકો 12 કલાકમાં લઈ ગયો. એટલે 12 કલાક કાયદો હતો તો મિત્રો વિચારો કે આપણે કેટલું મોટું નુકસાન થાય. કંપનીમાં એક જગ્યા ખાલી થઈ જાય, 3 શિફ્ટમાં એક જગ્યા ખાલી થઈ જાય, એ જગ્યાનો ખર્ચો કંપની ખાલી થઈ જાય, ઓવર ટાઈમ ખાલી થઈ જાય. આ કંપનીના ફાયદા માટે જ છે. હવે તમને બીજું એક ઉદાહરણ દઉં. છેલ્લા 3 વર્ષથી અમારી ટીમ લડે છે. ત્યાં આપણે ટાટા કેમિકલ્સ આવેલી છે. ટાટા કેમિકલ્સ છે એક રસ્તાની બાજુમાંથી એને કેબલ કાઢવું હતું, જેને આપણે 33 જેવી છે, 33,000 વોલ્ટ હોય. એને આરે મેં પરમિશન લીધી, તારે બી પરમિશન આપી કે તમારે 12 મીટર દૂર નાખો. એની જે જેકો વાળા પણ પરમિશન મળી તો એને એમ કીધું તમારે 14 મીટર દૂર નાખો. તેની છાછે કેવી લીધી. હવે બે કંપની, એક જેકો એક ટાટા કેમિકલ પાલન ન કર્યું. અમે એને કેબલ નાખતા હતા જ્યારે નાની ખોદાતી ત્યારથી મેં અરજી કરી આ કાર્યપાલક ઇજનેરને. એ કોર્ટ જવાબ દે રાખે અને 9 ફેર નોટિસ આપી કે તમારું કેબલ ગેરકાયદેસર છે, તમે શબ્દો મુજબ નથી કર્યું તો એની કાઢો, દૂર કરો. છતાં કંપની દાદ ન દે. 9 નોટિસ આપ્યા છતાં એ કંપની દાદ ન દેતી અને કાર્યપાલક ઇજનેર એવા નમાલા માણસો ભેગા થયા છે કે ખાતાઓમાં ખાલી નોટિસનું લોકો લખે છે ને આવા કાગળને ગોળી પી જાય છે. એટલે આવું છે મિત્રો, આ સરકાર કંપનીને ગુલામ છે. આને આ ટાટા કેમિકલ દરિયામાં વગર પૂરની ખેતી કર્યા સિવાય 4 કિલોમીટર દરિયામાં ખેતી બનાવે, કચરો નાખો, કેમિકલ કચરો નાખો બનાવે. એની આપણે કલેક્ટર સાહેબને કહીએ કોઈ જવાબ નથી આવતો. એટલે ઉપરના અધિકારીઓ, આઈએસ અધિકારીઓ છે એટલા બધા આ સરકારના ગુલામ થઈ ગયા છે. આપણે પબ્લિકને કોઈ હિત ઈચ્છતા નથી. હવે હું આપણા ધારાસભ્ય શ્રી હેમંતભાઈ વિનંતી કરીશ. આજે ભોગાત ગામના આંગણે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો ના કાર્યક્રમમાં ઉપસ્થિત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને આપણા જિલ્લાના વતની એવા ઈશુદાનભાઈ ગઢવી, હમણાં જેણે પોતાની
તેજાબી ભાષામાં પોતાની વાત રજૂ કરી એવા ભાઈ શ્રી પ્રકાશભાઈ ધીરુભાઈ, ઉપસ્થિત દેવભૂમિ દ્વારકા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ રામજીભાઈ, મંચસ્થ તમામ મહાનુભાવો, આજે આપણે બધાને જેના મળવાનું માધ્યમ પૂરું કર્યું છે એવા ભાઈ શ્રી પરમતભાઈ ચાવડા, રૂગાભાઈ, ઉપસ્થિત ભોગાત ગામ તથા આજુબાજુના ગામમાંથી પધારેલ તમામ ખેડૂત મિત્રો, આજે આપણે સૌ જાણીએ છીએ કે ખેડૂતોના પ્રશ્નોનો કોઈ પાર નથી. લગભગ જ્યાં આપણે મીટિંગ લેવા જઈએ કે ક્યાંય પણ જઈએ, જેમ અહીંયા કાગળિયા આપ્યા તેમ ખેડૂતના પ્રશ્નોના કાગળિયા, જે વિસ્તારમાં જઈને એના લોકલ પ્રશ્નોના કાગળિયા, આવેદન પત્રો, એમને કરેલી રજૂઆતો અમને આપે. પણ આપણે વિધાનસભાનું ચિત્ર જોઈએ ત્યારે ખબર પડે કે 182 ધારાસભ્યોમાંથી સૌરાષ્ટ્રમાં માત્ર 4 ધારાસભ્યો વિરોધ પક્ષમાંથી રહ્યા છે. અને 182 ધારાસભ્યોમાંથી લગભગ તમે બધા ટીવી જોતા હશો, સોશિયલ મીડિયા એટલે સંકળાયેલા હશો. હું માનું છું કે 100 ઉપરના ધારાસભ્યો ખેડૂતોના મત લઈ અને વિધાનસભામાં પહોંચે છે. પણ આ 100 ધારાસભ્યોમાંથી આપણે 95 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના બનાવી દીધા. 95 માંથી એક પણ ધારાસભ્ય છે એ ખેડૂતની વાત કે વિધાનસભામાં કરતો નથી. આપણે સૌ જાણીએ છીએ, આપણે વાવણી કરવી હોય, ડીએપી લેવા જઈએ તો ડીએપી ના મળે. આપણો મોલ હમણાં ઉગીને ઊભો થયો હોય અને ઉરિયા નાખવાની જરૂરિયાત હોય તો ઉરિયા ના મળે. ઉરિયા લેવા જઈએ તો ભેગું નેનો ઉરિયા દબાય. મોલમાં પાણી કાઢવાનો સમય આવે તો સમયસર આપણે વીજળી ના મળે. આપણે 8 કલાક વીજળીની વાતો કરે છે. આપણા ગામમાંથી પવન શક્તિઓ, સોલરની કંપનીઓ ખૂબ પ્રમાણમાં અહીંથી વીજળી લઈ અને મોટા સિટીમાં જાય છે. પણ આપણો દેશ આઝાદ થયો તો આપણે ખેડૂતોને સળંગ 8 કલાક વીજળી મળી હોય એવી ઘટના ક્યાંય મારા ધ્યાનમાં નથી. ભગવાન કૃષ્ણએ એવું કીધું હતું, આપણા કાળિયા ઠાકોરની નગરીમાં રહી છે કે ભાઈ ગોકુળનું માખણ છે એ મથુરામાં નહીં રહે છે. પણ આપણે કોઈ દી એવું નથી કીધું કે ભાઈ ભોગાઈના તમે વર્ષોથી અમારી જમીન, સરકારી જમીન પડાવી લીધી, અહીંયા તમે થાંભલો ખોલી દીધો, પેલા અમને વીજળી ગયો પછી તમે કંપનીઓ વીજળી કીધું આપણે કોઈ દી. અને આપણા પ્રશ્નો માટે હવે આપણે લડવાનું ભૂલી ગયા છે. અને આ ભાજપે 30 વર્ષ થયા જે મુદ્દે આપણે લડવું જોઈએ એ મુદ્દા ભટકાવી દીધા. વીરુભાઈ વાત કરતા હતા કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1400 શિક્ષકોની ઘટ છે. આપણે લડવાનું હોય નવી સ્કૂલો બનાવવા માટે કે ભાઈ તમે અમારા ગામમાં નવી સ્કૂલ આપો, હાઈસ્કૂલ આપો, તાલુકા મથકે અમને તમે કોલેજ આપો. એના બદલે આપણે શિક્ષકોની જ ઘટ છે તો આપણે શિક્ષકોની માંગણી કરવામાંથી ઊંચા નથી આવતા. આપણે લડવાનું હોય કે તમે નવા 66 કેવી આપો એટલે જેને લઈને અમને પૂરતો વીજ પુરવઠો કે કઈ જાયકા વિનાનો અમને પૂરેપૂરો વીજ પુરવઠો મળી શકે. પરંતુ એના બદલે આપણે 8 કલાકમાં 10 જાયકા મારે એટલે આપણે લાઈટના જ ફોન કરીએ. કોઈથી આપણે નવા 66 કેવી માંગણી નથી. આપણે લડવાનું હોય હોસ્પિટલ માટે. મને બહુ દુઃખ થાય, હું હમણાં ભાઈને રૂગાભાઈને પૂછતો હતો કે આપણો દેશ આઝાદ થયો 75 વર્ષ થયા, કલ્યાણપુર તાલુકો ભાટિયા છે એનું મોટું સેન્ટર છે, તો એ આપણા કોઈનો હાથ ભાંગી ગયો હોય તો પાટો બધામાં આજે આપણે ખંભાળીએ જ જવું પડે. સિટી સ્કેન કરાવવું હોય તો અહીંથી 150 કિલોમીટર આપણે જામનગર જ જવું પડે. પણ આપણે કોઈથી આપણે આ મુખ્ય જે જરૂરિયાતો છે એના માટેથી કોઈ વિચાર્યું નથી. ક્યાંક ને ક્યાંક આપણે એવા ક્રાઇટેરિયામાં મત દઈ દઈએ કે આ ધારાસભ્ય નડતો તો નથી, પણ નડતો નથી એવું કંઈ કરતો નથી એ કોઈથી આપણે વિચાર્યું નથી. ભાઈ હમણાં યુવાન રોજગારોની વાત કરતા તમે ગૂગલ કર્યું, ભાઈનું નામ મને નથી આવડતું, પણ 2 લાખ ગુજરાતમાં બેરોજગાર યુવાનો સરકારી ચોપડે નોંધાયેલા છે. તમારા ગામમાં તમે નજર નાખ્યો તમને ખબર પડી કે ઘણા યુવાનો ગ્રેજ્યુએશન કર્યા પછી પાછા ખેતી તરફ વળ્યા. અને સૌથી જાતિ જો એમાં શોષણ થતું હોય તો ઓબીસી, એસસી અને એસટી લોકોનું થાય છે. વર્ગ 3 અને 4 ની જગ્યાઓ કાયમી માટે નાબૂદ કરી દીધી. પેલા કોઈ પટાવાળો કે ક્લાર્ક કે ડ્રાઈવર તો વર્ગ 3 માં કે 4 માં ભરતી થતો, વર્ગ 3 અને 4 ની ઓછામાં ઓછી 4 થી 5 લાખ જગ્યાઓ ગુજરાતમાં ખાલી છે. અને એમાં ઓબીસી, એસસી, એસટી ના લોકો એમાં નોકરી લાગતા. એ કોન્ટ્રાક્ટ બેઝ પદ્ધતિ છે. કોન્ટ્રાક્ટ બેઝ વાળો આપણે 8000 રૂપિયામાં રાખે અને ઈ સરકાર પાસેથી 18 થી 20000 રૂપિયા એક વ્યક્તિને એને મળતા હોય. પણ આપણે કોઈ સરકારને એ નથી પૂછ્યું કે ભાઈ 2 લાખ યુવાનો ખેડૂતોનો ભણવા પ્રત્યેનો મોહ, સરકારી નોકરી પ્રત્યેનો ભાંગતો જાય છે. આપણે પ્રશ્ન આજે એ પૂછવાનો હોય, ગુજરાતમાં માત્ર 4 કૃષિ યુનિવર્સિટીઓ છે. આપણા બાપા છે એ લાકડાના અડથી ખેતી કરતા હતા, આપણે ખાલી લોઢાના અડથી ખેતી કરી. આધુનિક ખેતી ક્યાં યુવાનને આવડે? આપણે જૂના જમાનામાં કદાચ
નીરના ઓથ કરીને એમાં પશુપાલન કરતા હતા. આજ નરિયા નાખ્યા છત ભેરે આધુનિક પશુપાલન કરતા આપણે કે નીકળે એવું નથી 75 વર્ષમાં કોઈ સરકારે શીખડાવવાનું હોય તો એ શીખડાવવાનું હોય. કોઈ અત્યારે 25 વર્ષનો યુવાન ખેતી કરવા આવે તો કોઈ વડીલને પૂછે કે મહી એવી હોય તો કઈ દવા છે, પણ આ શીખડાવવાની જવાબદારી સરકારની છે. આપણે સમજીએ બધે સરકારી નોકરી ના મળે, પરંતુ પશુપાલન કે ખેતી ભણાવી શકે એવી કોલેજ તમારા જિલ્લામાં કેટલી છે? આ પ્રશ્ન આપણે સરકારને પૂછવાનો હોય. પણ આપણે ફી વધારામાંથી ભાવ વધારામાંથી આપણે આપણો પાક ઉત્પાદન કરી અને માર્કેટિંગ યાર્ડે લઈ જઈએ તો ન્યાય લાઈનમાં ઉભવાનું, ત્યાં આપણે 1000 પણ માનવી થયું હોય, આપણા રાતે ખરાબના ભોટા કસરીને પાણી વહેલું હોય, રાતે 4 વાગે ઉઠીને આપણા વારો હોય ગયા હોય, ન્યાય પાછું લાઈનમાં ઉભવાનું. ત્યાં સરકારે હું માને છે 1452 રૂપિયા ભાવ પડવા જોઈએ, પણ સરકાર આપણી માનવી 200 મણ ફરી દે. 800 મણ છે એ તો પાછી આપણે 900 રૂપિયા ભાવે જ વેચવાની છે. પંજાબની અંદર ત્યાં આમ આદમી પાર્ટીની સરકાર છે કે ખેડૂતોને મફત વીજળી દેવામાં આવે. આપણે આજની તારીખે જૂના સમયમાં આપણે 2 કે 3000 રૂપિયા ભરી અને કનેક્શન મળતું, આજે 2.5 લાખ રૂપિયા કોટેશન આવવું માંડ્યા અને આપણે કોટેશન ભરીને વીજળી લેવા મજબૂર થયા. પેલા જૂના જમાનામાં ઉધડીયા કનેક્શન હતા, આજે એના ઉપર મીટર મૂકી દીધા અને આપણે લાઇટ બિલ ભરવા પડે. આપણા ગામની સરકારી ખરાબાની જમીન કે ગૌચરમાંથી આપણા ગામના પવનમાંથી જે વીજળી ઉત્પન્ન થઈ હોય એ આપણે તો વેચાતી જ લેવી પડે. પણ આવા ઘણા બધા પ્રશ્નો છે અને આ લગભગ પ્રશ્નોની દવા એક આ પ્રશ્નો સોલ્વ કરવા હોય તો ગુજરાતમાં સત્તા પરિવર્તન કરવું જોઈએ. અને જે ભૂલ જૂની કોંગ્રેસ પાર્ટીએ કરી હતી એ જ ભૂલ આ વખતે ભારતીય જનતા પાર્ટીએ કરી. સાબરકાંઠામાં હમણાં અમે નિશુદાનભાઈ ગયા હતા, એક પશુપાલકનું મૃત્યુ થયું ત્યારે મેં દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં જોયું. આપણે તો કમનસીબી છે 2021 થી આપણે ક્યાંય પશુપાલકોનું બોનસ જ નથી મળ્યું. મળ્યું કોઈ બોનસ? બોનસ શું છે એ જ ખબર નથી. આમાં બોનસ ડેરી આપે એ કેટલા જણાને ખબર છે? આપણે દૂધ કેટલા જણા ભરે છે આમાં? મને હમણાં એ કહેતા હતા કે ઈશુદાનબેન જલ્દી ફોન કરો, અહીં આવી જાય, અમારે દૂધ ભરવાનો ટાઈમ થયો. પણ બોનસ કોઈને મળ્યું હોય તો મને બતાવો. મળ્યું કોઈ બોનસ? સાબર ડેરીના ખેડૂતો આપણા કરતા એટલા હોશિયાર છે કે એને બોનસ ના મળે તો એનો જીવ દેવો પડે ત્યાં સુધી આંદોલન કરે છે. 2021 થી લઈને આજે 25 આવે છે, 4 વર્ષથી આપણે બોનસના નામે 1 રૂપિયો નથી. અને ત્યાંના પશુપાલકોને અમે મળતા હોય તે વાત કરતા હોય કે ભાઈ અમારે દૂધનો પગાર જે આવે એમાંથી અમારા રનિંગ ખર્ચા નીકળી જાય. અને જ્યારે અમારે બોનસ આવે ત્યારે અમે ઘરનું કોણું કે મિલકત ખરીદતા હોય. આપણે અત્યારે ભેહું રાખીએ, હું આયરનો દીકરો છું, મારે ઘરે 10 ભેહું છે. આપણે ભેહું રાખીએ, ફોડ કપાઈએ, ભાવ શું છે, દૂધ કેટલા રૂપિયા, જેટલા રૂપિયા ડેરીમાં આવે ને એટલા રૂપિયા આપણે દૂધ પડતર થાય. આપણો ભૂકો તો મફતમાં જાય કે નથી? આપણે દૂધનું બિલ આવ્યું હોય એમાંથી ખર કપાઈ એનું બિલ ભરાય અને આપણે ખેડૂત દીકરા એવું મન બનાવીને કે આપણે ખાતરનો ફાયદો થાય. આપણો આ દૂધનો વહીવટ આમ જ અનેક બીજું કઈ છે. તમારે બધાને બિલ આવતા પણ જે બોનસ ખેડૂતોને મળવું જોઈએ, જો એ બોનસ દેવામાં આવે તો આપણે આપણા દીકરાને લગ્ન થતા હોય તો આપણા દીકરાને બહુને 10 તોલાનો હાર કરાવીએ બોનસના પૈસામાં. પણ આપણે કમનસીબી એ છે કે આપણે નાના નાના પ્રશ્નોમાં આધાર કાર્ડની લાઈનમાં ઉભા રાખી દીધા, કેવાયસી કરાવવામાં ઉભા રાખી દીધા. એમાં આપણે જે મૂળભૂત હકો માંગવાના છે એ આપણે માંગી શકતા નથી. આપણા વિસ્તારના રોડ રસ્તાઓની હાલત જોઈએ, આપણે ગૂગલ કરીએ 35 કિલોમીટર છે, આપણે તો અડધી કલાકમાં પહોંચી જવાનું. ગાડી લઈને નીકળીએ તો ખબર પડે 1.5 કલાકે 35 કિલોમીટર કપાય. પણ આપણે કોઈ રોડ રસ્તા માટે માગણી જ નથી કરી. એટલે પ્રશ્નો આપણા ઘણા બધા છે. આ તમામ પ્રશ્નોનું સમાધાન કરવું હોય તો ખરેખર જે ગામડાની ચિંતા કરતા હોય, ખેડૂતોની ચિંતા કરતા હોય, ખેડૂતના હિતની વાત કરતા હોય. કારણ કે કેસરી પટ્ટો છે ને એવો છે, કેસરી પટ્ટો મોઢામાં ડોકમાં આવી જાય ને એટલે મોઢે ઓટોમેટિક લગામ લાગી. ઘણા બધા આક્રમક નેતાઓને ભાજપમાં જતા જોયા છે અને ભાજપમાં એની કેસરી પટ્ટો ડોકમાં નાખી દીધા પછી ખેડૂતનો કઈ બોલતા નથી. એટલે આ કેસરી પટ્ટાવાળા ક્યારેય ખેડૂતોનું કે ગામડાનું ભલું નહીં કરી શકે. આના માટે સરકાર બદલવી પડે અને